અને હવે વાત કરીશું વલસાડની। તો વલસાડમાં એક શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યો છે। આપને જણાવી દઈએ કે ધોરણ 3 ના વિદ્યાર્થીઓને પીટી શિક્ષકે ઢોર માર માર્યો છે। પીટીમાં લાઇનમાં ન ઉભા રહેતા બાળકોને હાથમાં ડસ્ટર માર્યું છે। મહત્વનું છે કે શિક્ષક જ્યારે આ પ્રકારની કરતૂત કરતો હોય છે ત્યારે શિક્ષણ જગત પણ શર્મસાર થાય છે। આ શિક્ષણ જે રીતે લોકોને આપવામાં આવતું હોય છે, પરંતુ શિક્ષકો જ આ પ્રકારની હેવાનિયત કરશે તો પછી અન્ય લોકોનું શું, તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। ધોરણ 3 ના વિદ્યાર્થીઓને પીટી શિક્ષકે હાથમાં ડસ્ટર માર્યું છે। નજીવી બાબતે વિદ્યાર્થીઓને માર મારતા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। ખાસ કરીને પીટીમાં વિદ્યાર્થીઓ લાઇનમાં ઉભા રહ્યા ન હતા, તેના કારણે વિદ્યાર્થીઓને હાથમાં ડસ્ટર માર્યાનો બનાવ બન્યો છે। તેના કારણે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ વાલીઓમાં ઉઠી છે। વાલીઓ શાળાએ પહોંચી ગયા છે અને શિક્ષક સામે કાયદેસરના પગલાં લેવાય તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે। માનવ ઠાકોર સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનવ, જે રીતે ફરી એકવાર એક શિક્ષક હેવાન બન્યો છે, તેને વિદ્યાર્થીઓને માર માર્યો છે, વાલીઓનું શું કહેવું છે, આ ઉપરાંત તંત્રનું શું કહેવું છે? જે ઘટના બની છે એ વલસાડના પારડી તાલુકાની ઘટના છે અને જે વલ્લભ આશ્રમ જે સ્કૂલ છે એ ફરી એકવાર વિવાદમાં આવેલી છે। આ સ્કૂલના જે ધોરણ 3 ના જે પીટી ટીચર છે તે તેમના દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ છે, નાના ભૂલકા છે, તેઓના હાથમાં ડસ્ટર મારવાની ઘટના બનેલી। લાઇનમાં ન ઉભા રહેતા, એટલે કે શિસ્ત જાળવવાના પ્રયાસ રૂપે એણે આ પગલું ભર્યું હતું અને તેના કહેવા મુજબ તે બાળકોમાં શિસ્ત શીખવાડવા માંગતો હતો, પરંતુ જે રીતની ઘટના ઘડી છે તે રીતે બાળકોને આ રીતે માર મારવાના કારણે જે વાલીઓ છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે વાલીઓ અને જે સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી વચ્ચે મીટિંગ ચાલી રહી છે। વાલીઓની સ્પષ્ટ માંગ છે કે આ શિક્ષક વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવે, કારણ કે જે રીતની ઘટના બની છે, એકાદ કોઈ વિદ્યાર્થીને નાનો ઠપકો આપ્યો તો વાત બરોબર, પરંતુ જે તમામ બાળકોને આ રીતે માર મારવાની જે ઘટના છે તેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અને તે ઉપરાંત જે નાના ભૂલકાઓને સ્કૂલના ચક્કર પણ મરાયા હતા, તેને લઈને પણ નાના વિદ્યાર્થીઓને જો કંઈ થઈ જાય તો જિમ્મેદાર કોણ, આ પ્રકારની જે માંગ છે એ આ વાલીઓ દ્વારા કરવામાં આવી રહેલી છે। અત્યારે હાલ બેઠક ચાલુ છે। જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી બદલ। તો સમાચાર